चलो बाळको, હવે લેક્ચર નંબર 31ની અંદર બીજા 3 પોઈન્ટ જોયા એટલે 6 સુધી આપણે પોઈન્ટ જોયા હતા. લેક્ચર નંબર 32 તરફ આગળ વધીએ. હવે લેક્ચર નંબર 32ની અંદર એક જ સવાલમાં 2 પોઈન્ટ આવશે, એટલે કે એક જ ફંક્શનમાં 2 પોઈન્ટ. કઈ રીતે? તો પહેલું છે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. કન્ડિશન એટલે આપણે એવું જાણીએ છીએ કન્ડિશનનું બે કહેવાય. એક તો કન્ડિશન એટલે પરિસ્થિતિ, સ્થિતિ અથવા શરત. પણ અહીંયા કોઈ પરિસ્થિતિ કે સ્થિતિ જણાવવાની નથી, તમારે શરતનો ભાવ દર્શાવવાનો છે. જ્યારે જ્યારે વાક્યની અંદર શરત આવે એટલે મોટાભાગે બે વસ્તુ ખાસ આવે છે. એક તો ક્યાં તો ઇફ હોય, ક્યાં તો અનલેસ હોય છે. બરાબર બાળકો? તો ડિસ્ક્રાઇબિંગ કન્ડિશનની અંદર તમને શરતનો ભાવ ફરજિયાત સૂચવવામાં આવશે. તો એક્સપ્રેસિંગ, આની અંદર બે ડિપાર્ટમેન્ટ છે, પણ પહેલાં તો કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? ઇફ, અનલેસ, ઓર અને એન્ડ. આ 4 શબ્દનો ઉપયોગ અહીં જોવા મળે છે. મોટાભાગે ઇફ અનલેસનો ઉપયોગ સૌથી વધારે વિશેષ આ પોઈન્ટમાં જોવા મળશે. ઓર અને એન્ડનો ભાગ્યે જ અહીં કદાચ ઉપયોગ થશે, પણ ઇફ અને અનલેસ જે છે એ સૌથી વધારે ઉપયોગ થશે. બરાબર? ચલો, એની અંદર 2 પોઈન્ટ કયા કયા છે? તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઓફ પ્રેઝન્ટ ટાઈમ. પ્રેઝન્ટ ટાઈમ એટલે વર્તમાન સમય. તો જ્યારે વાક્યની અંદર વર્તમાનની કોઈ શરત દર્શાવેલી હશે ત્યારે તમારે વાક્યમાં એક્સપ્રેસિંગ કન્ડિશન ઓફ પ્રેઝન્ટ ટાઈમ લખેલું હશે. પરીક્ષામાં આ રીતે પણ હોય, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશનની જગ્યા પર ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન પ્રેઝન્ટ ટાઈમ અથવા તો ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન પાસ્ટ ટાઈમ. આપણે એક્સપ્રેસિંગ અને ડિસ્ક્રાઇબિંગ સાથે કોઈ કામ નથી, પરંતુ કન્ડિશન મેઇન શબ્દ છે એમાં કામ છે, એટલે કે ધ પ્રેઝન્ટ ટાઈમ કન્ડિશન અને પાસ્ટ ટાઈમ કન્ડિશન. બરાબર બાળકો? તો આ બે વસ્તુ પર ખાસ તમારે ધ્યાન આપવાનું. હવે આપણે એ ને બી વિભાગ છે એની હવે આપણે ચર્ચા અલગ અલગ કરીએ. બરાબર? ચાલો, તો પહેલું છે વાક્યમાં ઇફ અને અનલેસ. આ જ વાક્ય રચના આવશે બંનેની અંદર. જોઈ શકો છો કે ઇફ અને અનલેસની જ વાક્ય રચના. અને પહેલાં અહીંયા નોંધ કરીને પણ તમને આપેલું છે, માત્ર ઇફ અને અનલેસ માટે જ નિયમ છે, ઓર અને એન્ડ માટે અહીં કોઈ બીજો નિયમ આવતો નથી. પરંતુ શરત 100% વાક્યમાં હોવી જરૂરી છે. શરત વગર વાક્ય થઈ શકતું નથી. બરાબર? એટલે શરતનો ભાવ ફરજિયાત હોવો જરૂરી છે. ચલો, હવે આપણે એની વાક્ય રચના તરફ આગળ વધીએ. ઇફ અથવા અનલેસ પ્લસ સાદા વર્તમાનકાળનું વિધાન વાક્ય પ્લસ બીજું વાક્ય ભવિષ્યકાળ. એનો અર્થ એવો થાય છે કે આપણું પહેલું વાક્ય 100% સાદો વર્તમાનકાળ જ હોવો જોઈએ અને બીજું વાક્ય સાદો ભવિષ્યકાળ જ હોવો જોઈએ. એક સિમ્પલ વસ્તુ છે. આપણે એક ઉદાહરણ તરીકે વાત કરીએ, પછી આપણે બીજા સેન્ટેન્સોની વાત કરીશું. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. જો તમે મહેનત કરશો તો સારા માર્ક્સ આવશે. આની અંદર તમને શું સૂચન કરેલું છે? તો એવું સૂચન કરેલું છે કે ઇફ યુ વર્ક હાર્ડ. વર્ક એટલે ક્રિયાપદનું મૂળરૂપ થયું. જો તમે સખત મહેનત કરશો તો સારું પરિણામ આવશે. તો આવશે તો ભવિષ્યની વાત છે. બરાબર? તો ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. તો અહીંયા ગાડી વર્ક અને વિલ ગેટ એ શું થયું? પહેલું થયું સાદો વર્તમાનકાળ અને બીજું થયું સાદો ભવિષ્યકાળ. એટલે વર્ક એ ક્રિયાપદનું મૂળ રૂપ અને વિલ ગેટ એ સાદો ભવિષ્યકાળનું રૂપ. તો આપણે સાદા વર્તમાનકાળ અને ભવિષ્યકાળની જ્યારે ટેન્સ ચલાવતો ત્યારે આ બધી વસ્તુનો ખ્યાલ મેળવ્યો છે. બરાબર? તો તમારે જ્યારે જ્યારે વાક્ય કન્ડિશનમાં હશે અને તે કન્ડિશન તમારે વર્તમાનની અંદર હશે તો એ તમારે યાદ રાખવાનું કે ઇફ અને અનલેસ વાળું જે વાક્ય છે એ તમારે શામાં આવશે? વર્તમાનની અંદર હશે અને ભવિષ્યકાળમાં આપેલું હશે. બે કાળનો ઉપયોગ એમાં કરેલો હશે. તો વર્તમાન શરત એટલે કે પ્રેઝન્ટ પ્રેઝન્ટ ટાઈમની અંદર આનો સમાવેશ આ રીતે થાય છે. હવે આપણે વાક્ય તરફ આગળ વધીએ. પહેલું વાક્ય છે, નિયમ બી ખાસ ધ્યાન આપજો કે ઇફ અને અનલેસ માટે જ નિયમ છે બંનેની અંદર. યુ સિલેક્ટ મી. એફ લખવાનો રહી ગયો છે. તો ઇફ
યુ સિલેક્ટ મી, જો તમે મને પસંદ કરશો, એટલે પસંદ કરશો એટલે અહીંયા નોકરીની વાત છે, બરાબર. પસંદ કરવો એટલે નોકરીના બાબતમાં છે. આઈ વિલ સર્વ ઇટ હોનેસ્ટી ફોર યુ, જો તમે મને પસંદ કરશો, નોકરીની વાત છે, તો હું ખૂબ જ પ્રમાણિકતાથી તમારી સાથે સેવા કરીશ અથવા કાર્ય કરીશ અથવા સર્વિસ કરી કે નોકરી કરીશ. તો કહેવાનો ભાવાર્થ એ છે, અહીંયા પર શરત દર્શાવેલી છે કે જો તમે નોકરી આપશો તો હું પ્રમાણિકતાથી તમારી સાથે કામ કરીશ. તો અહીંયા પ્રેઝન્ટ ટાઈમ અને શા માટે બે વસ્તુનો ઉલ્લેખ હોવો જરૂરી છે? એક તો મેં પહેલાં જ કીધું, ક્રિયાપદનું મૂળરૂપ અને વિલ પ્લસ એટલે ક્રિયાપદનું ભવિષ્યકાળ. એટલે ક્રિયાપદનું મૂળરૂપ અને ક્રિયાપદનું ભવિષ્યકાળ એટલે પહેલું થાય છે સાદા વર્તમાનકાળ અને બીજું થાય છે ભવિષ્યકાળ. એટલે પહેલું ક્લિયર થઈ ગયું કે એક તો સાદો વર્તમાનકાળનું વાક્ય હોવું જોઈએ અને બીજું સાદો ભવિષ્યકાળનું વાક્ય હોવું જોઈએ. ઓકે બાળકો, ચલો. અનલેસ યુ હેલ્પ મી, જો તમે મારી મદદ કરશો નહીં, આઈ વિલ રિપોર્ટ ટુ ધ બોસ, તો હું બોસને તમારો અહેવાલ કે રિપોર્ટ જે છે કે જાણ કરી દઈશ. એક વસ્તુ અહીંયા અનલેસમાં ધ્યાન રાખવાનું કે અનલેસ એ પોતે જ નકાર હોવાના કારણે, જ્યાં દાખલા તરીકે અનલેસ આગળ આવે તો એમાં નોટ નથી આવતું, બરાબર. તો અનલેસ પાછળ આવે તો ત્યારે નોટ આવતું નથી. તો અનલેસવાળું વાક્ય નકાર હોવાના કારણે એ તેમાં જે વાક્યમાં અનલેસ હશે એ વાક્ય નકાર હશે નહીં. તો અનલેસ યુ હેલ્પ મી એટલે જો તમે મારી શું કરશો, મને મદદ કરશો નહીં, તો શું કરીશ, હું બોસને જાણ કરી દઈશ. તો અહીંયા પણ શું થયું, અનલેસ યુ હેલ્પ એટલે ક્રિયાપદનું શું થયું, મૂળરૂપ થયું. અને બીજું વાક્ય શું થયું, વિલ રિપોર્ટ એટલે ભવિષ્યકાળ થયું. તો આપણા બે નિયમો અહીંયા આગળ સાબિત થાય છે. તો પ્રેઝન્ટ ટાઈમની અંદર તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. ચલો હવે પછી બીજા બે વસ્તુની પણ વાત કરી છે, ઓર અને એન્ડની વાત કરી લઈએ. કમ ઓન ટાઈમ ઓર લીવ ધ જોબ, નોકરી પર આવો નહીંતર શું કરશો, અથવા તો નોકરી તમે શું કરી દેવું, છોડી દેવું, બરાબર. બોસ હોય, કંપનીની અંદર કામ કરતા વ્યક્તિ હોય તો બોસ ડાયરેક્ટ નહીં કહે, પણ શું કરે, બોસના નિમેલા કેટલાક વ્યક્તિઓ હોય તો એ તમને કહી શકે છે, અથવા તો બોસને તમારી કમ્પ્લેન ત્યાં જાય, બરાબર. અને બોસ તમને ઓફિસમાં બોલાવી શકે છે અને ઓફિસમાં આવીને કહી શકે કે ટાઈમ પર આવો, નહીં તો પછી નોકરી છોડીને જતા રહો. તો તમને અહીંયા શરત શું દર્શાવેલી છે, સમયસર આવવાની શરત દર્શાવેલી છે, બરાબર. નહીં તો અહીંયા પરિણામ પણ હોઈ શકે વાક્યમાં, કદાચ કોષ્ટક મેચિંગ પરીક્ષામાં પૂછાય અને ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન નહીં આપેલું હોય અને કદાચ વાક્ય ઓરથી હોય, બરાબર. તો કદાચ એવું પણ હોઈ શકે કે વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ કન્ડિશનની જગ્યાએ ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ પણ આવી શકે છે, બરાબર. તો વાક્યની અંદર પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરી શકશે નહીં કે આ તો પરીક્ષક ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન લખશે અથવા તો ડિસ્ક્રાઇબિંગ શું લખશે, વાક્યની અંદર પરિણામ છે એટલે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ પણ લખી શકે, બરાબર. ચાલો, કમ ઓન ટાઈમ ઓર લીવ ધ જોબ. ચાલો ત્યાર પછી બી રેગ્યુલર એન્ડ વિન રિવોર્ડ. રિવોર્ડ એટલે શું થાય, ઇનામ, બરાબર, પ્રાઇઝ જેને આપણે કહીએ છીએ. તો બી રેગ્યુલર એટલે નિયમિત અને બી એટલે બનવું. તો નિયમિત બનો અને ઇનામ જીતો. આમાં શરત શું બતાવેલી છે, નિયમિત બનવાની, એટલે નિયમિત બનશો તો ઇનામ જીતી શકશો, બરાબર. સમયસર આવશો નહીં તો નોકરી માટે શું કરશો, નીકળી જશો. તો આમાં શરતનો ભાવ દર્શાવેલો છે. પણ આના બે નિયમ જે છે, ઓર અને એન્ડ, એ નિયમ આના માટે આવશે નહીં, પરંતુ બે વાક્ય દર્શાવે તો શરત છે ને, એટલે શરતનો ભાવ દર્શાવેલો હોય ત્યારે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર બાળકો. ચલો હવે આપણે આગળ વધીએ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, આ જ પોઈન્ટ છે બાળકો, ધ્યાન રાખજો. 7મો જે છે એની અંદર એ અને બી છે. આની અંદર શું કીધું છે, કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે શું કહેવાય, ભૂતકાળની શરત દર્શાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ચલો તો એની વાક્ય રચના શું હોય, પહેલામાં શું હતું, પહેલું વાક્ય સાદો વર્તમાનકાળ અને બીજું વાક્ય શું હતું, સાદો ભવિષ્યકાળ. જ્યારે આની અંદર શું આવશે, ઇફ અથવા અનલેસ પ્લસ પૂર્ણ ભૂતકાળ. જ્યારે આપણે ટેન્સની અંદર શીખી ગયા પૂર્ણ ભૂતકાળ એટલે શું આવે, હેડ પ્લસ V3,
અને પાછળનું વાક્ય એટલે જે બીજું વાક્ય હોય છે તેની વાત છે. મોડલ એક્ઝિક્યુલરીઝ. મોડલ એક્ઝિક્યુલરીઝ એટલે શું કહેવાય? કેન, કુડ, વુડ, બરાબર છે, કે પછી મસ્ટ. પણ આની બાજુમાં હેઝનો ઉલ્લેખ કરવાનો નથી. શાનો ઉલ્લેખ આવશે? હેવ પ્લસ V3. એટલે તમારે શાનું લખવાનું છે? મોડલ એક્ઝિક્યુલરી વાળું વાક્ય પૂર્ણ વર્તમાન કાળ. અહીંયા ગાડી પૂર્ણ ભૂતકાળ છે તો હેવ એટલે હેવ 3 એટલે શું આવે? પૂર્ણ વર્તમાન કાળ થયું. હેવ કે હેઝ પ્લસ V3 એટલે પૂર્ણ વર્તમાન કાળ. પણ ત્યારે આપણે હેઝ કે હેવ પ્લસ V3 લખતા અહીંયા શું લખવાનું છે? ઓનલી ફોર હેવ 3. પણ કોની સાથે? મોડલ એક્ઝિક્યુલરી સાથે. તે પણ બાળકો તમને ખાસ ધ્યાન આપીએ, મોડલ એક્ઝિક્યુલરી વાળું વાક્ય છે વર્તમાનમાં આવશે નહીં. કેન આવશે નહીં, કુડ આવશે, વિલ નહીં આવશે, વુડ આવશે, બરાબર, મે નહીં આવશે, માઇટ આવશે. તો કહેવાનો ભાવાર્થ થાય છે કે આ વાક્ય પૂર્ણ શબ્દ સાથે છે એટલા માટે આ એમે જે છે ભૂતકાળનું એમે આવશે. એટલે કુડ, વુડ, શુડ, બરાબર, આવા વાક્યો હોઈ શકે છે, માઇટ હોઈ શકે છે. પણ એની બાજુમાં હેવ પ્લસ V3 નો તમારે ઉપયોગ કરવાનો રહેશે. બરાબર. ચલો તો હવે આપણે આગળ વધીએ. જેવી રીતે આ વાક્ય જોયા એવી રીતે આ વાક્ય છે, પણ આ વાક્ય તમને ભૂતકાળની શરત દર્શાવવામાં આવશે. ઇફ they had called us, જો તેઓ અમને શું કરશે? બોલાવ્યા હતે, we would have arrived at station, તો અમે સ્ટેશને શું કરતે? ત્યાં arrived એટલે તેમને માટે પહોંચી જતે, બરાબર, લેવા જવા માટે. તો અહીંયા મેઇન વસ્તુ છે કે ભાઈ વાક્યની અંદર હેડ પ્લસ V3 કરેલું છે અને આ વાક્ય અહીં અલ્પવિરામ આવે એટલે બીજું વાક્ય શરૂ થાય ત્યાંથી. તો we would have પ્લસ arrived લખેલું છે. એનો અર્થ થયો કે પહેલું વાક્ય છે તે શામાં છે? પૂર્ણ ભૂતકાળમાં છે. અને જે બીજું વાક્ય છે મોડલ એક્ઝિક્યુલરીની સાથે, તે પણ ભૂતકાળવાળા મોડલ એક્ઝિક્યુલરીની સાથે હેવ પ્લસ V3. એટલે આ વાક્ય રીતે ઓકે છે, બરાબર. તો એના પ્રમાણે આપણે વાક્ય કરેલું છે. ઓકે, ચાલો હવે વાક્યની અંદર બીજું વાક્ય અનલેસ વાળું જોઈએ. અનલેસ હી હેડ રીચ્ડ હિયર. જો તે, મેં અગાઉ પણ કીધું, અનલેસ વાળું વાક્ય હોય તે વાક્યમાં નોટ શબ્દનો ઉલ્લેખ આવવાનો નથી, બરાબર. તો અનલેસ હી હેડ રીચ્ડ હિયર, જો તે અહીં પહોંચશે નહીં તો આઈ વુડ હેવ કોલ્ડ યુ, તો હું તને કોલ કરીશ, બરાબર. તો વાક્યની અંદર તમને હેડ પ્લસ V3 આપેલું છે તો ફાઇનલ જ છે આપણું પૂર્ણ ભૂતકાળ. અને બીજા વાક્યની અંદર વુડ પ્લસ હેવ પ્લસ કોલ્ડ એટલે બીજું વાક્ય આપણું એમએ પ્લસ હેવ પ્લસ V3 પણ આપેલું છે. એનો અર્થ થાય છે કે આ ભૂતકાળની શરત છે. શરત બી હોવી જરૂરી છે બે વાક્યની અંદર કે ભાઈ જો તેઓ શું કરશે? અમને કોલ કરશે તો અમે ત્યાં સ્ટેશન પર આવી જઈશું, બરાબર. ફોન કરે તો, બરાબર. જો અને ટુ શબ્દ હોવો ફરજિયાત. જો ફોન કરશે તો અમે ત્યાં આવી જઈશું. અને આમાં જો તે પહોંચશે નહીં તો હું તને કોલ કરીશ, બરાબર. એટલે શરતનો ભાવ હોવો જરૂરી છે. યુ હેડ બીન ધેર, ધ પ્રોબ્લેમ કુડ હેવ બીન સોલ્વ. ચલો હવે વાક્યની અંદર તમને પહેલું વાક્ય યુ હેડ બીન ધેર, તો તમને અહીંયા આગળ હેડ પ્લસ V3 આપેલું છે. બીન એટલે બી એનું મૂળરૂપ છે, બીન એનું બી, પછી વોઝવેર એનું ભૂતકાળ છે એટલે કે V2 છે. અને હેવ, હેડની સાથે ઘણી વખત બીનનો ઉપયોગ કરવામાં આવે તો એ બીન જે છે ક્રિયાપદ છે, બી વોઝ વેર બીન, બરાબર. તો યુ હેડ બીન ધેર, ધ પ્રોબ્લેમ કુડ હેવ બીન સોલ્વ. જો તું ત્યાં હતે તો આ સમસ્યા જે છે એને શું કરશે? ઉકેલી શકતે. તો વાક્યની અંદર આ એમએ છે, આ હેવ છે અને આ આખું શું છે? V3 આપેલું છે. તો એનો ભાવાર્થ છે કે આપણે 3 વાક્યો જે લખેલા છે એ આપણી વાક્ય રચના મુજબ જ આપેલા છે. તો એના આધારે આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ એટલે સોરી પ્રેઝન્ટ કન્ડિશન ટાઈમ અને પાસ્ટ કન્ડિશન ટાઈમ આ રીતે તમારે એને યાદ રાખવાની, બરાબર બાળકો. ચાલો તો આપણે હવે આગળ વધીએ છીએ. ડિસ્ક્રાઇબિંગ, કમ્પેરિંગ.
કમ્પેરિંગ એટલે શું કહેવાય? નોર્મલી એટલે કમ્પેર કરવું. આપણે ઘણી વાત કરી આ કેવો વ્યક્તિ છે, બરાબર, આ સારો છે, આ ખરાબ છે, આ ઊંચો છે, આ નીચો છે, બરાબર. જ્યારે આપણે કોઈ વસ્તુ વ્યક્તિની જ્યારે તુલના કરીએ છીએ તો એ તુલનાત્મક અભ્યાસ દર્શાવવા માટે આપણે અગાઉ જે પ્રાઇમરીથી આપણે ડિગ્રી શીખતા આવ્યા છે. તો ડિગ્રીની અંદર આપણે 3 પ્રકારની ડિગ્રી શીખી ગયા છે, તમને યાદ હોય તો. એક તો પોઝિટિવ, બીજી છે કમ્પેરેટિવ અને ત્રીજી છે સુપરલેટિવ. એમ 3 પ્રકારની ડિગ્રી આવે છે, બરાબર. તો પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ વિશે આપણે વાત અગાઉ કરી હતી કે જ્યારે વાક્યની અંદર પોઝિટિવ ડિગ્રી હોય એટલે શું હોય? નો અધર આપેલું હોય, વેરી ફ્યુ આપેલું હોય, ત્યાર પછી એઝ આપેલું હોય, સો એઝ આપેલું હોય, બરાબર. પોઝિટિવ ડિગ્રી માટે હતું. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી આવે એટલે નોર્મલી તે ER વાળું વિશેષણ હોય અને બાજુમાં ધેનનો ઉપયોગ કરેલો હોય છે. અને જ્યારે વાક્યમાં કોઈ વિશેષણમાં ER લાગતું ન હોય ત્યારે તમે શું કરો છો? ત્યારે તમે મોર કરીને મૂળ વિશેષણ પ્લસ ધેન લખો છો. અને જ્યારે ER આવતું હોય ત્યારે ER વાળું વિશેષણ પ્લસ ધેન કરીને લખો છો. અને એ વાક્યની અંદર એની અધર શબ્દનો પણ ઉપયોગ થાય છે, બરાબર છે. તો વાક્યની અંદર કમ્પેરેટિવ ડિગ્રીની અંદર આપણે આવું શીખી ગયા છે. જ્યારે સુપરલેટિવવાળા વાક્યની અંદર તમને ખ્યાલ હોય તો EST, જેમ કમ્પેરેટિવમાં ER વાળું વિશેષણ આવે છે તેવી રીતે આમાં શું આવે છે? સુપરલેટિવમાં EST વાળું વિશેષણ, બિગેસ્ટ, ક્લેવરેસ્ટ, બરાબર. તો અને જ્યારે વાક્યમાં કોઈ EST વાળું વિશેષણ મૂકી શકાય ન હોય તેવી પરિસ્થિતિ હોય તો મોસ્ટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે. મોસ્ટ પ્લસ મૂળ વિશેષણ પ્લસ વાક્યની અંદર જે ઓફ ઓલ, ઇન અવર ક્લાસ, ઇન ઇન્ડિયા આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આવા શબ્દો જ્યારે આપેલા હોય એટલે તમારે કમ્પેરિંગ વાક્યની અંદર કમ્પેરિંગ થિંગ શબ્દ બી હોઈ શકે છે અથવા ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિંગ હોય છે એટલે કમ્પેરિંગ પર્સન પણ હોઈ શકે છે, બરાબર. તો વાક્યની અંદર કમ્પેર શબ્દ હોવો જરૂરી છે, એટલું તમારે માર્ક કરવાનું, બરાબર. ચાલો, પહેલું વાક્ય છે રિયા ઇઝ એઝ હેપી એઝ સિયા. રિયા એ સિયા જેટલી શું છે? ખુશ છે. એનો અર્થ થાય છે આ આપણું એઝ થયું એ પોઝિટિવ ડિગ્રી અને હેપી શું થયું? એનું વિશેષણ, મૂળ વિશેષણ કહેવાય. કારણ કે વિશેષણ આવે તેના વિરોધી શબ્દ 100% હોય. હેપી તો સેડ થાય, બરાબર. ચાલો, એટલે રિયા ઇઝ એઝ હેપી એઝ સિયા પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. બીજું વાક્ય, જાહ્નવી ઇઝ ટોલર ધેન ડિયા. તો અહીંયા વાક્યની અંદર ટોલર અને ધેનનો ઉપયોગ કરેલો છે એટલે કે ER વાળું વિશેષણ. ER નહીં હોય તો ટોલ હોય તો એનું શોર્ટ એ પણ વિશેષણ થયું. તો ટોલર ધેન ડિયા. કિરણ ઇઝ નોટ સો ક્લેવર એઝ કરણ. કિરણ જે છે એ કરણ જેટલો હોશિયાર નથી. તો અહીંયા સો અને એઝ આવે પ્લસ સો સાથે શું હોય? વિશેષણ આપેલું હોય. તો કિરણ જે છે એ કરણ જેટલો હોશિયાર નથી, બરાબર. ચલો, ત્યાર પછી વેરી ફ્યુ બોયઝ આર એઝ ડલ એઝ અજય. અહીંયા વાક્યની અંદર એઝ અને એઝનો ઉપયોગ કરેલો છે અને વેરી ફ્યુ શબ્દનો પણ ઉપયોગ કરેલો છે. તો વેરી ફ્યુ બોયઝ આર એઝ ડલ એઝ અજય એટલે ઘણા ઓછા છોકરાઓ જે છે એ અજય જેવા શું છે? ડલ એટલે વીક અથવા ડફોડ છે, બરાબર. સિયા ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ ઇન અવર ક્લાસ. તો અહીંયા આગળ ESTનો વિશેષણ છે, ઇઝ છે, ધ છે, બરાબર. અને મેં અગાઉ પણ કીધેલું હતું ઇન અવર ક્લાસ, ઇન ધ ક્લાસ, બરાબર. હવે ઇન ઇન્ડિયા આવા બધા શબ્દોનો ઉપયોગ પણ હશે. કેટલીક વખત ઓફ, ઓલ જેવા શબ્દોનો પણ ઉપયોગ હોય છે, બરાબર. એ સુપરલેટિવ ડિગ્રી દર્શાવે છે. તો સિયા ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ ઇન અવર ક્લાસ. સિયા એ અમારા ક્લાસમાં સૌથી હોશિયાર છોકરી છે. સૌથી શબ્દ જ્યારે આવે ત્યારે એ સૌથી શબ્દ બને છે તમારો સુપરલેટિવ ડિગ્રી.
ચલો, ધ પીકોક ઇઝ મોર બ્યુટીફુલ ધેન એની અધર બર્ડ્સ. તો અહીંયા વાક્યની અંદર એની અધર થયું, ધેન આવ્યું, મોર આવેલું છે અને વિશેષણ છે. જ્યારે બ્યુટીફુલ શબ્દ હોય, મોર શબ્દ હોય એટલે યાદ રાખવાનું કે હંમેશા મોર અને મોસ્ટ શબ્દની બાજુમાં ક્રિયાપદ મૂળ વિશેષણ જ આવે છે. અને મૂળ વિશેષણ જ્યારે હોય છે ત્યારે તમે કોઈ શબ્દની અંદર ER કે EST શબ્દનો ઉપયોગ થાય, કારણ કે બ્યુટીફુલમાં બ્યુટીફુલર કે બ્યુટીફુલેસ થતો નથી. બરાબર બાળકો? એટલે વાક્યની અંદર મોર સાથે ધ્યાન તો હોય જ છે, બરાબર, એમાં પણ મૂળ વિશેષણ હોય છે. એની અધર એટલે તમારું કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. એટલે મોર એ બીજા પક્ષીઓ કરતાં વધુ કેવો છે? ખૂબ જ સુંદર છે. તો હવે મોર એ શબ્દ સુંદર હોવાના કારણે અહીંયા વાક્યની અંદર તમારું બધા પક્ષીઓ સાથે તુલના થાય છે. બરાબર? ચલો હવે આપણે 9મો પોઈન્ટ પણ જોઈ લઈએ. 9મો પોઈન્ટ જોઈ લઈએ એટલે હવે આપણે 9મો પોઈન્ટ જોઈએ એટલે આમાં પહેલાં અત્યાર સુધી 3 જોયા છે, તો આપણે આપણે 3જો પોઈન્ટ જોઈએ છે. બરાબર? ચલો શરૂ કરી દઈએ. ચલો બાળકો, હવે આપણે 32મા લેક્ચરના છેલ્લા પોઈન્ટ પર આજે આવીએ છીએ. ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન અથવા તો ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો જ્યારે વાક્યમાં ક્રિયાનું મહત્ત્વ આપેલું હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શનનો ઉપયોગ કરવાનો, અને જ્યારે વાક્યમાં સાદા વર્તમાનકાળનો ઉપયોગ આપેલો હોય તે પણ ખાસ કરીને ઓળખ સૂચક શબ્દ, બધાને ખબર જ છે, ડેઇલી, ઓલવેઝ, બરાબર ને, સમટાઈમ્સ, ઓફન, રેગ્યુલરલી, જનરલી, બરાબર. તો આવા શબ્દો જ્યારે આપેલા હોય, નેવર, બરાબર, તો એ શબ્દ તમારે ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં છે, તમારે એવું સમજવાનું છે. બરાબર બાળકો? તો હવે સાદા વર્તમાનની અંદર બે વસ્તુ થોડું અલગ ડિફરન્સ છે, એટલે યાદ રાખજો બાળકો કે આમાં ફ્રીક્વન્સીમાં ઓનલી ફોર સાદા વર્તમાનકાળના ઓળખ સૂચક શબ્દો, કીવર્ડ્સ જે કહીએ એ આવશે, અને આની અંદર ખાલી ક્રિયાનું મહત્ત્વ આવશે. ચલો, કોહલી પ્લેસ વેરી ગ્રેસફુલી. કોહલી જે છે એ ખૂબ જ આકર્ષતાપૂર્વક રમે છે. તો અહીંયા એ કાર્ય કરે છે, પણ કેવી રીતે? ગ્રેસફુલી. બીજું, જ્યારે વાક્યની અંદર એડવર્બનો કેટલીક વખત ઉપયોગ થાય કાર્યનું મહત્ત્વમાં, ત્યારે પણ તમારે ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન છે તેમ સમજવાનું. બીજું વાક્ય, માય ફ્રેન્ડ વિપુલ બિહેવ્સ એઝ હિઝ પેરેન્ટ્સ એડવાઇસ. મારો મિત્ર વિપુલ જે છે એ તેના માતા પિતાની સલાહ મુજબ શું કરે છે? વર્તન કરે છે. તો અહીંયા વર્તન કરે છે એના માતા પિતાની સલાહ મુજબ, તો એનો અર્થ થાય છે અહીંયા કાર્યનું મહત્ત્વ છે. અહીંયા પણ એઝનો ઉપયોગ કરવામાં આવે, પણ અહીંયા કોઈ કારણ માટે કે ના લીધે માટે ઉપયોગ થતો નથી, પરંતુ ના મુજબ જ્યારે ગુજરાતી આપણે કરીએ ત્યારે પણ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શનનો સમાવેશ થાય છે. જરૂરી નથી કે આમાં વર્તમાન કાળ જ હોય. કોનામાંની વાત કરું છું? ઓનલી ફોર ડિસ્ક્રાઇબિંગ એક્શન. દાખલા તરીકે મહેશ સોલ્ડ 3 acres લેન્ડ. મહેશે 3 એકર જમીન ખરીદી. તો એની જમીન ખરીદવાની એક ક્રિયા છે, બરાબર. તો ત્યારે વાક્યની અંદર ભૂતકાળનો પણ સમાવેશ થાય, પણ મેં આ વાક્ય અલગ છે આખું. સાદા વર્તમાનકાળના શબ્દો એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન માટે છે, બરાબર. જ્યારે ડિસ્ક્રાઇબિંગ એક્શન માટે એ કોઈ પણ કાળમાં હોઈ શકે છે, પણ એમાં સિમ્પલ છે કે વાક્યમાં ક્રિયાનું મહત્ત્વ હશે. અમિત ઓલવેઝ વર્ક્સ ઇન ટાઈમ. અમિત જે છે એ હંમેશા શું કરે છે? સમયસર કાર્ય કરે છે. જેનો ભાવાર્થ શું થયો? કે સાદા વર્તમાનકાળના શબ્દો ઓળખ સૂચક શબ્દો કહેવાય, એટલે ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન આવતું નથી, પરંતુ શું આવે? ફ્યુચર ઓફ એક્શન. વી ઓફન ગો ટુ ધ ટેમ્પલ. અમે વારંવાર, ક્રિયા ફ્રીક્વન્સી વારંવાર ક્રિયા થાય છે, તો વી ઓફન ગો ટુ ટેમ્પલ. અમે વારંવાર શું કરીએ છીએ? મંદિરે જઈએ છીએ. બાર્કિંગ ડોગ્સ નેવર બાઇટ.
ભસતા કૂતરા ક્યારે પણ કરડતા નથી. આ વાક્ય પાર્ટિસિપલ્સનું છે, પણ પાર્ટિસિપલ્સ એટલે મેં વાત કરી હતી પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ અને પાસ્ટ પાર્ટિસિપલ્સ. જ્યારે આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે ઓનલી ફોર ટુ બીના રૂપો વગર, બરાબર, તો એ તમારું બને છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. પણ અહીંયા આગળ એનું મહત્ત્વ નથી. મહત્ત્વ કોનું છે? નેવરનું. કારણ કે નેવર બી આપણા સાદા વર્તમાનકાળનો ઓળખ સૂચક શબ્દ છે, બરાબર. ચલો, રાજ સમટાઈમ્સ પ્રેક્ટિસિસ ગ્રામર એટ હોમ. રાજ જે છે કેટલીક વાર ગ્રામરની પ્રેક્ટિસ ઘરે કરે છે. તો સમટાઈમ્સ એ તમારું શું કહેવાય છે? ફ્રિકવન્સી ઓફ એક્શન. તો ડિસ્ક્રાઇબિંગ એક્શન અને ફ્રિકવન્સી ઓફ એક્શનમાં આટલો સામાન્ય એક ફરક છે કે ફ્રિકવન્સી ઓફ એક્શનની અંદર 100% તમારા સાદા વર્તમાન કાળનો ઓળખ સૂચક શબ્દ આપેલો જ હશે, જ્યારે ડિસ્ક્રાઇબિંગ ઓફ ટાઈમની અંદર સાદો વર્તમાન કે ભૂતકાળનો પણ ક્રિયાપદ હોઈ શકે છે, પણ મેઇન વાત શું છે? ક્રિયાનું મહત્ત્વ હોવું જરૂરી છે, બરાબર. ચલો, આપણે નેક્સ્ટ જ્યારે લેક્ચર લઈશું ત્યારે આગળ એના વિશે અભ્યાસ કરીશું, બરાબર. અત્યારે આપણે ટોટલ અત્યાર સુધી આપણે 9 ફંક્શનની વાત કરી લીધી છે, બરાબર. આગળ જતાં આપણે બીજા ફંક્શનની વિશે વાત કરીશું.